રબારી ભારી હા આપણો ઈશ્વરભાઈ આપણા આ ટ્રીપમાં રહેવાનો હો અને આ ગાડીનો અંદરનો વ્યૂ કેવો મસ્ત છે લાઇટિંગ વાઇટિંગ સોફા વોફા હાલો નીકળી દ્વારકાધીશ બધા મિત્રોને વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે પાલનપુર ડીસા હારે ઈશ્વરભાઈ છે આપણો જે ગાડી મતલબ આયસરા કઈ ભાઈ છે આપણો અને હોટલ અત્યારે આપણે ખાવા ઉભા રહ્યા હતા બસ હવે ચાલુ કરીએ આપણે જર્ની રોશની તોલનાક વોટે નર્મદાના બ્રિજ ઉપર આ કેટલી એટલી ટ્રાફિક નથી દર કેટ બહુ ટ્રાફિક ભાઈ તોલનાકા પહેલા જ રાતનો વ્યૂ અત્યારે કાંઈ કહેવાય તો ઠંડી ચાલુ થઈ જાય એટલે આપણે સેફટીમાં આવ્યા હતા અરે ધાબળો લઈને આવ્યા હતા ઈશ્વરભાઈ ક્યારે ધાબળો લેતા છે કે રાતે ટાઈટ આવશે કે પછી સારું અને મતલબ હાનનો ટાઈમમાં ગીત હિન્દી વાગતા હોય મજા આવે ગાડી હાંકવાની અને જ્યારે ઠંડીનો મોસમ હોય ને ત્યારે અરે મજા આવે છે ને ઠંડીના મોસમમાં મતલબ ગાડી હાંકવાની ગીત જૂના વાગતા હોય અને ટાઈટ હોય એટલે મજા આવે હાંકવાની નર્મદાનો બ્રિજ તો બન્યા રહો વ્લોગમાં આપણે ઉભા રહ્યા હતા વડોદરા ક્રોસ કરીને અહીંયાથી અમદાવાદ એક્સપ્રેસ ચડવાનો આગળથી તો આ ભાઈ કે સા પાણી પી લો હાલો કે ઈશ્વરભાઈ કે અને અહીંયા ટાઈટ એવી છે કે વાત જ જવા દો સારું કર્યું હારે ધાબળો લઈને આવ્યો હતો એ ત્યાંને મને કીધું કે હારે ધાબળો લઈ લે કે ટાઈટ આવે છે કે ફાઇનલી આપણે સર્જા હા વડોદરા વાળો એક્સપ્રેસ વડોદરાથી અમદાવાદ વાળો એક્સપ્રેસ ઉપર આટલામાં થોડોકમાં ખરાબ તુલનાકો ક્રોસ કર્યા અહીંયા તો બહુ ટાઈટ આવો હા અહીંયા બધા ખેતરું હા ને બધું બધી હરિયાળે એટલે અહીં કે વધારે ટાઈટ આવો પાણી વાળો વિસ્તાર હા ને એટલે તો આપણે પહોંચ્યા અમદાવાદ અહીંયા તો 1 વાગો આવ્યો તો અહીંની પબ્લિક ઉઠીને વિચાર કરો 1 વાગ્યો તો તેનાથી 8 માર કરે જ્યાં અમને એમ કે સાંજ સુમા છે અમદાવાદ કે ભાઈ હાલો અમદાવાદમાં ખુલ્લા રોડ છે અહીંયા તો પાસ હોતું એવું ને એવું પહેલા જોઈએ તો આ કયો બ્રિજ તો ખબર નથી बना रहो ब्लॉग नो लग रहा है एयरपोर्ट लग रहा है आगे चल अपनी गाड़ी तो निकल गई कोई टेंशन नहीं अभी क्या है क्या आगे मेरे को मालूम है वो तू गया था रोड से हाँ कब आया था तू क्या पहले आया था तू कौन सी गाड़ी थी 22-19 हाँ हाँ चलने तो देख क्या होता है देख के तो अब से एयरपोर्ट अहमदाबाद में ओ विमान यही करे हुआ था नहीं यहाँ से लैंडिंग करा मतलब उड़ा था यहाँ से आबाद रही अहमदाबाद अपना गांधीनगर चल अब मोटी गाड़ी से जारी से जाए तो साला एक किसका गाड़ी आगे जा रहा है अलग ही है लोकेशन ना भरोसा दई होगी इको वाला हो तो हेलो जो क्या फ्रूट का गाड़ी है क्या फ्रूट का गाड़ी है क्या आगे जा रहा है तो साबरमती लग रहा है हाँ साबरमती नदी से अंदर हमने देखा था तो बना रहो ब्लॉग में अमदावाद डायरेक्ट पास કરીને ઓલી બાજુ બ્લોગ બનાવશું ડીસાની બાજુમાંથી ગામડાના રસ્તેથી હવે મેઇન રોડ આપણે નીકળવાના છીએ આ રેલવે ફાટક છે એટલે ઉભા રહ્યા ટોલ નાકા બચાઈને આવ્યા છે ટોલ નાકા બચાઈને આવ્યા એટલે અંદરના રસ્તે થાય એવું કઈ નહીં ટોલ નાકા કિલોમીટરના હિસાબથી આવ્યા એટલે કિલોમીટર જ્યાં ઓછા થાય અહીંયા તો હવે 17 વાગ્યા હવાના 5 વાગ્યા 500 કિલોમીટર ચાલી 500 કિલોમીટર હજી હાલી કાઢે 500 રેલવે ફાટક અહીંયા ટાઈડે બહુ ગામડા વિસ્તાર છે ને એટલે તો રાતનો સમય છે ને આપણે એવા ઇલાકામાં જઈ વાત જ જવા દો આમ મસ્ત ચારે બાજુ જુઓ તમે આ તો કાશ હોય મતલબ
આમ ચારે બાજુ અંધારું અંધારું તમને ખેતરું જ દેખાય. આ બાજુ આપણે પહેલી વખત આવ્યા એટલે ખબર નહીં કે કેવું છે કેવું નહીં, પણ મજા में बहुत जीरा का भाव सारा था. रोड भी कितना छोटा है, मतलब रोड પણ કેટલો નાનો છે. કયા ગામ છે એ જો અંધારાના દેખાડાય નહીં. તો નાનો એવડો રસ્તો હોય લોકેશન ના ભરોસે જઈએ અહીંથી. તો આપણે ફાઇનલી પહોંચવા આવ્યા આપણે લોકેશન ઉપર. કિસ્સાથી આગળ કયું ગામે તો ખબર નથી. આ બાજુનો વ્યૂ બહુ મસ્ત. અહીં તો પેલા અમે પેટ્રોલ પંપ ઉઈ ગયા બે, અત્યારે જાગી ચા પાણી પીને આવ્યા. મેં તો હજુ મોટું નથી, કારણ કે ઊંઘ એટલી આવી, કારણ કે ઉતાર નતા ઠેઠ આવીને ગાડી લગાવીને પછી શાંતિ તો થોડે કુવા મળ્યો. અને આ બાજુનો વ્યૂ બહુ મસ્ત મજાનો, મને બહુ ગમ્યું. બરોબર ઉગી જો મારું તો મોડું થયું લાગે. કેટલા વાગ્યા? 8 વાગ્યા હોય. જો કેવી મસ્ત મજાનો વ્યૂ, ટાઈડ એવી મજા આવી. આમ જિંદગી જીવાય. હવારનો ટાઈમ હતો, ટાઈડ થોડે ઘણે આવા. ફાઇનલી અંદરના રસ્તે લઈ લીધી, નાના રસ્તેથી. અહીંથી કેટલો કોને ખબર આગળ ગાડી જઈને જવાનું. આ બાજુ પૂરી જમીન બહુ, રાજસ્થાનમાં પૂરી જમીન હોય એ રીતે. साला है बहुत ढीला चल रहा है दम तोड़ने का गाड़ी. તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચવા આવ્યા. તો મળી આવતા પાર્ટમાં, મતલબ બીજા ભાગમાં, કારણ કે આ ભાગ તો બહુ મોટો થઈ જશે. ખાલી કરીને પછી આપણે સુરત જઈ એ ભાગમાં મળશું. દ્વારકાધીશ બધાને.